સમક્ષ મારી વિલસી રહી છે તે ચિન્મયીના નયના ભુજોમાં કારુણ્ય ગંગા છલકી રહી છે તે તમે પ્રભુ પારસ લોહ હું છું સુવર્ણ ખાવા તમને અડું છું ગોળ સોવાની તમે કૃપાળુ ભુવાની ખાવા તમને અડું છું તમે મુક્ત થાવા તમને નમું છું ડૂબો જય સિંધુ તમે તર્યા છો તારો મને સ્તુતિ હું કરું છું પંખીની પાંખ અશક્ત તોયે નિસિમ્માં સંચરવા મથે છે ઈચ્છે થવાર્યો વિશે પ્રવાસ અનંત ભૂમે કરવા નિવાસ પ્રજવાળીને દીપક પ્રેમનો વિરાજના આપ તણી કરું શાશ્વત મૂળ જે છે વાણી વડે તે સવિશો શકાશે પરંતુ જેથી પ્રગટી સ્વરૂપે તેને સ્મરી પાવન તે બને છે
જ્ઞાન થવા મથું છું તો હું વધારે ભ્રમમાં પડું છું. આથી બધોએ વ્યવસાય છોડી પ્રભુ તમારે શરણે જઉં છું. શાસ્ત્રો તળા થયેલો થકી જે ને જ્ઞાનની ચર્ચા કરવા થકી કદી નથી પ્રાપ્ત કરી શકાતો તે સંતની આશીષથી પમાતો. તીર્થાટનો ભૂમિકલે કર્યાથી અનેક યજ્ઞો પણ આચર્યાથી જે સત્યનું દર્શન ના થવાનું તે સંતની આશીષથી પમાતું. સંસાર દાવા લડતી તપેલા વિષાદના પંખ વિશે વસેલા મોટા તમે આ જનને ઉગારો લંબાવીને હાથ હવે તમારો. વર્ષી રહી છે પ્રભુની કૃપા તો તેજી દવા પાત્ર મને બનાવો. છેરાવળી સાગર માધ્યમારી તેને તમે પાર કરો ત્વરાથી. હૈયે સૂર્યો તટ ભાવનાનો દેખી તમોને અણુમાત્ર બિંદુ તો આપને અંતર વિશ્વ બંધુ છો તે અદ્ભુત ભાવ સિંધુ. આવાધ્યમાં સૂર અખંડ પૂરો ને દિવ્ય રાગાવલીને જગાવો. વાજિંત્ર મારા પુરનું બગાડો ને વિશ્વ સંગીત વિભો સુણાવો. આનંદનો સાગર નિત્ય રેલે જે આપના કોમલ અંતરંગે જ્ઞાનાદનો કોકિલ નિત્ય ટોકે ત્યાં જીવ આશ્રિત નિવાસ ઝંખે. જો આપનો સાથ મળી ગયો તો ઉજાગરો અંતરને પછીશો. કલ્પદ્રુમે આશ્રય આપ્યો જો સંકલ્પ તો કેમ થશે ન પૂરો. જે જન્મ જન્માંતરમાં કરેલા આ જન્મમાં એ પડ્યા ચરેલા જાણીએ અજાણીએ કરેલ કર્મો જ્ઞાનાગ્નિ માટે સઘળા પ્રજાળો. મારા હૃદય છે તડકો જ્વલંતો જેવી જ નિત્ય રહે સુરંતો. તેને મહાજ્યોતિ બનાવી નાથ ઘરનાધકારે કરજો પ્રકાશ. માનમદાયે તવ દેહ જીવી સંસારને ભેટ અપૂર્વ દીધી. મોટા તમે જીવન સિદ્ધિ પામ્યા દેખી લગ્યા જીવન કઈ જણો
જાણો તમે તો પણ હે સમર્થ કારુણ્ય ભાવે નિરખી કૃપાળુ આખી નવો જીવન પુષ્પ મારો હું શુક્લ માર્ગે ગતિ નિત્ય મારી તમે સંપન્ન નવો કદાપી આ માર્ગમાં જે પ્રતિકૂળતાઓ તેને કૃપાથી પ્રભુએ નિવારો આ પ્રાર્થના અંતરથી સ્ફુરી છે ઉડાણથી આ સરિતા સરી છે તે આપના બે ચરણા ભુજોને પખાડતી ધન્ય બની રહી છે પખાડતી ધન્ય બની રહી છે પખાડતી ધન્ય બની રહી છે હરિ ઓમ પૂજ્ય શ્રી મોટાનો આપણો સ્વજન વૃંદ અને આપણા જીવનમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે કે આપણા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એની સામે હામ ભરવા માટે પૂજ્ય શ્રી મોટાએ આપણે બધાને એક બ્રહ્માસ્ત્ર આપ્યું છે. કયું છે એ બ્રહ્માસ્ત્ર કહેશો? હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી લે. આ કેટલું એક પ્રકારનું નિર્ભયતા આપનાર અને કેટલું ઉચ્ચ વચન છે કે હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ ગઈ હોય એવું માનવ ઇતિહાસમાં જાણ્યું જ નથી. અને આને જ વર્ણવતા પૂજ્ય શ્રી મોટા કેટલું સરસ લખે છે કે માથે સમર્થ ધણી છે પ્રભુ એમ જાણી, માથે સમર્થ ધણી છે પ્રભુ એમ જાણી, નિશ્ચિંત હું રહું પડ્યો પ્રભુ સોડ તાણી. માથે સમર્થ ધણી છે પ્રભુ એમ જાણી, માથે સમર્થ ધણી છે પ્રભુ એમ જાણી, નિશ્ચિંત હું રહું પડ્યો પ્રભુ સોડ તાણી. આધાર આશ્રય જગે પ્રભુ રાંક નહોતું, એવા તણા ચરણ છોડી જ જાઓ ક્યાં હો. આધાર આશ્રય જગે પ્રભુ રાંક નહોતું, આ રાંકનો આધાર પ્રભુ તું જ છે, એવા તણા ચરણ છોડી જ જાઓ ક્યાં હો. પૂજ્ય શ્રી મોટાના મહાન ગુરુ ધૂણીવાળા દાદાએ પૂજ્ય શ્રી મોટાને આ ભજન રોજ ગાવા માટે કહ્યું હતું. શ્રદ્ધાને આપણા અંદર પ્રસ્થાપિત કરવાનું અતિ ઉત્તમ ભજન છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી લે. ચાલો આપણે આ ભજન ભાવિકભાઈ અને પ્રાચીબેન સાથે લલકારીએ. હરિઓમ. मेरे भजता हजी कोई नीलाज जती નથી જાણી રે. હરિને રે ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. જેની સુરતા શામળિયા સાથ વધે વેદવાણી રે. એ હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે.
मीरा कौस मारो रे वाले उगार्यो प्रहलाद मीरा कौस मारो रे विभीषण राज रावण संहारो रे हरि ने भजता हरि कोई नीलाज जति नहीं जानी रे। राज પોતાનો કરી આપ્યો એવા હરે મીરા તે બાઈના ઝેર હળાહળ પીધા રે એવા હરે મીરા તે બાઈના ઝેર હળાહળ પીધા રે પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે હરિને ભજતા હજી કોઈ લાજ જતી નથી જાણી રે। ભજન કોઈ કરશે રે આવો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે રે કર જોડી કહે રે મળદાસ ભક્તોના દુઃખ હરશે રે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે જેની સુરતા શામળિયા સાથ બને
હરિ ઓમ. માંથી આર્દ્ર અને આર્ત ભાવે પ્રગટેલી પ્રાર્થના એ શક્તિ સ્વરૂપ બને છે. પ્રાર્થના જેટલું હેતુને ફળાવનારું બીજું કોઈ સાધન જ નથી. પ્રાર્થના હેતુને લક્ષ્યમાં સદાય જીવતો રખાવ્યા કરે છે અને તે ધ્યેયને પણ સાકાર કરે છે. પ્રાર્થના હૃદયના ભાવને કર્મમાં વહેતો કરાવી કર્મને પ્રાર્થનાના ભાવથી વળી દે છે. આપણે સૌ ભાવસભર પ્રાર્થના શ્રીમતી લક્ષ્મીબેન અશોકભાઈ પટેલ, શ્રી રવિન્દ્રકુમાર અશોકભાઈ પટેલ, શ્રીમતી નેન્સીબહેન રવિન્દ્રકુમાર પટેલ, હાર્વી, શિવાંશી તથા પરિવાર આપ આરતી માટે આવશો.
प्रभु दिल त्यागु जो गुणने भावनी भक्ति गुणने भावनी भक्ति दिल मुझ संजयो ओम शरण मन मधिकार प्रभु तुझ आव थकी गण जो प्रभु आव थकी गण जो तुझ भागी तुझ भागी छोड़ो चलो ओम शरण जो ओम शरण चरण जो प्रभु शरण चरण जो पतित उदारी जो पतित उदारी जो कर गई उड़े जो ओम शरण चरण जो ओम शरण चरण जो ओम शरण चरण जो दादा शरण चरण जो ओ ईश्वर भजिए मोटू छे तुझना गुण तारा गीत गाइए हाय हमारा काम एक नामी हसाव तू सदा राख दिल सा भूल कदी करिए हमें तो प्रभु कर देना तो प्रभु कर देना बोल श्री सद्गुरुदेव की जय वाला मोटा हो हरि કર ગ્રહી ઉર લેજો એટલે મારો હાથ પકડીને તમારા હૃદયમાં અમને લેજો કર ગ્રહી ઉર લેજો ચાલો આપણે બધા પૂજ્યશ્રી મોટાને હરિઓમ નાદથી 3 વખત હરિઓમ નાદથી બંને હાથ ઉપર કરીને પૂજ્યશ્રી મોટાને આહવાન કરીએ કે કર ગ્રહી ઉર લેજો બંને હાથ ઉપર કરીને પૂજ્ય હરિ હરિ મોટા ક્યાંય બ્રહ્માંડમાં નથી પૂજ્યશ્રી મોટાના અતિ પ્રિય ભજનથી આજના ભજનની આપણે રમઝટ શરૂ કરીએ રસિયાજી અંતર્યામી મારા હૃદય કમળના સ્વામી રસિયાજી અંતર્યામી મારા હૃદય કમળના સ્વામી અલબેલા પ્રેમી નામી રે પાવલે લાગુ પ્રભુ શરણ ચરણમાં રાખો રે પાવલે લાગુ હરિઓમ પ્રેમ ભાવના ઉલડા વેરો છો નિત તવ પદ માગે પાવલે લાગુ પ્રભુ શરણ
ચરણમાં રાખો રે પાવને લાગો. પ્રભુ શરણ ચરણમાં રાખો રે પાવને લાગો. રસિયાજી અંતરયામી મારા હૃદય કમળના સ્વામી. રસિયાજી અંતરયામી મારા હૃદય કમળના સ્વામી. અલબેલા પ્રેમી નામી રે પાવને લાગો. અલબેલા પ્રેમી નામી રે પાવને લાગો. પ્રભુ શરણ ચરણમાં રાખો રે પાવને લાગો. શરણાગત વત્સલ જાણી તને જણાવી અંતર કહાણી. શરણાગત વત્સલ જાણી તને જણાવી અંતર કહાણી. તોય મન રહ્યું હજુ માની રે પાવને લાગો. તોય મન રહ્યું હજુ માની રે પાવને લાગો. અડવું બધું એનું ટાળી હેરાવી દઈ ગિરધારી. અડવું બધું એનું ટાળી હેરાવી દઈ ગિરધારી. પદ લગાડી દો ને તાળી રે પાવને લાગો. પદ લગાડી દો ને તાળી રે પાવને લાગો. પ્રભુ શરણ ચરણમાં રાખો રે પાવને લાગો. બાળકનું જોર કશું શું જો હોય કશું તો રડવું. બાળકનું જોર કશું શું જો હોય કશું તો રડવું. એ જોરે મારે કરવું રે પાવને લાગો. એ જોરે મારે કરવું રે પાવને લાગો. પ્રભુ શરણ ચરણમાં રાખો રે પાવને લાગો. પ્રભુ શરણ ચરણમાં રાખો રે પાવને લાગો. પાવને લાગો. પાવને લાગો. એ આપણી નજર સમક્ષ આવી જ જતા હોય છે.
કેટલું મનોહર દ્રશ્ય છે. સબરી માટે કહ્યું છે કે સરોવર કાંઠે સબરી બેઠી રટે છે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. એ સબરીની ભક્તિ કેટલી ઉચ્ચ કક્ષાની હશે અને એમાં કેટલું સૌમ્ય અને કેટલું શાંત ઝરણું વહેતું હશે. સરોવર કાંઠે સબરી બેઠી રટે છે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. શ્રી રામ એ અનંત ગુણોના ભંડાર છે, પણ ગુણ સાથે જ્યારે ભાવ જોડાય તો એ અનન્ય બની જાય છે. જેમ શ્રી રામ અનંત ગુણોના ભંડાર છે, એ ગુણ સાથે અનન્ય ભાવ જોડાયો છે અને એ ભાવ છે શ્રી સીતા, લક્ષ્મણ અને હનુમાન. અને માટે જ મોટાએ પણ ગાયું છે ગુણ અને ભાવની ભક્તિ. એટલે શ્રી રામ જેવા ગુણ અને લક્ષ્મણ, સીતા, હનુમાન જેવો ભાવ, ગુણ અને ભાવની ભક્તિ દિલ મુજ સંચરજો. આવા શ્રી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન જ્યારે આપણા દેહરૂપી ઝૂંપડીમાં પધારે તો આપણા ભાગ્ય ખુલી જાય. તો ચાલો આપણે બધા પ્રાચીબેન સાથે લલકારીએ કે મેરે ઝોપડી કે ભાગ, એટલે આપણા શરીર રૂપી ઝૂંપડીના ભાગ્ય ખુલ જાएंगे, राम आएंगे. हरिओम. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला
સરસ. તો હવે પછી આપણા જીવનના થોડા અનુભવ હું અહીં કહીશ, અને તમારામાંથી જેને પણ એ અનુભવ તમારા જીવનમાં થયો હોય તો તમારે હાથ ઉપર કરીને હરિઓમ બોલવાનું છે. પહેલું, જ્યારે આપણે હોશિયાળું લાગે, જ્યારે આ જગતમાં મારું કોઈ નથી એવું લાગે, ત્યારે મોટા જાણે આપણી માતા બનીને આપણું હૈયું પ્રેમથી હેતથી ભીંજવી દે છે. કેટલાને એવું લાગે છે? હાથ ઉપર કરીને હરિઓમ. આપણે કંઈક આડું તેડું કરીએ, કંઈક ભૂલ કરીએ, ત્યારે એક પિતાની જેમ મોટા આપણા અવગુણ કાપે છે. કાપે છે કે નહીં? હરિઓમ. આપણી પર કોઈ મુસીબત આવી જાય અને જ્યારે એમ લાગે કે જાણે હવે કંઈ જ થવાનું નથી, ત્યારે એક ખરાબ મિત્રની જેમ મોટા આપણી રક્ષા કરે છે. આવા ચેતનનિષ્ઠ આપણા સદગુરુ ને માત્ર દિનભરની ચર્યા અર્પીને જો આત્મનિવેદન કરીએ, એમના ચરણે જઈએ, એટલે જીવન ન્યાલ થઈ જાય. આવા આપણા સૌના વહાલા મોટાને કેમ વિસરીએ, કેમ કરીને એને ભૂલીએ? મોટા મુજથી ના વિસરાય, મોટા મારાથી તમે ન ભૂલાવો. હરિઓમ. મોટા મુજથી ના વિસરાય, મોટા મુજથી ના વિસરાય. હરિ કૃપા મારે હૈયે વરસે, હરિ કૃપા મારે હૈયે વરસે. મોટા મુજથી ના વિસરાય, મોટા મુજથી ના વિસરાય. माँ बने मुझे हयो हे ते भिजवे, माँ बने हयो हे ते भिजवे. रसनी करते भावे, रसनी करते भावे. पिता बनी मुझे अवगुण कापे, पिता बनी मुझे अवगुण कापे. नाम रूपी असिधारे, नाम रूपी असिधारे. मोटा मुझथी ना विसराय, मोटा मुझथी ना विसराय. बंधु बन्यो मुझे रक्षा काजे, बंधु बन्यो मुझे रक्षा काजे. सखा बन्यो संगाथे, सखा बन्यो संगाथे. हइये हेत धरी तुझ चरणे, हेत धरी तुझे चरणे. प्रणमु नमिने, प्रणमु नमिने. मोटा मुझथी ना विसराय, मोटा मुझथी ना विसराय. हरि कृपा मारे हइये वरसे, हरि कृपा मारे हइये वरसे. हरि कृपा
मुझकी ना बिसराए मोटा है मोटा मुझकी ना विसराए हरि રોજ શ્રી કૃષ્ણ પહેલા રથ પરથી ઉતરતા અને પછી અર્જુન ઉતરતો હતો. આજે ભગવાન આવું કેમ કહે છે કે પહેલા તું ઉતર પછી હું રથ ઉપરથી ઉતરીશ? તો પણ કૃષ્ણએ કહ્યું એટલે અર્જુન પહેલા રથ પરથી ઉતરે છે અને ત્યાર પછી જ્યારે કૃષ્ણ રથ પરથી ઉતરે છે તો એ રથ ભડકે પડે છે. આપણા શરીર રૂપી રથમાં પણ જ્યાં સુધી કૃષ્ણ બિરાજમાન છે ત્યાં સુધી જ આપણું ગાડું ચાલી રહ્યું છે. તમે રથમાંથી ઉતર્યા હો રામ અને રથ કેવો ભડકે બળ્યો રે રામ. નરસિંહ મહેતાએ કેટલું સરસ ગાયું છે કે આ શરીર રૂપી રથમાંથી જ્યારે કૃષ્ણ નીકળી જાય તો આપણું ગાડું પછી ચાલવાનું નથી. આપણું પણ શરીર રૂપી રથ કૃષ્ણ જ ચલાવી રહ્યા છે. આપણું ગાડું, આપણું જીવન ગાડું પૂજ્ય શ્રી મોટા જ ચલાવી રહ્યા છે. અને એ ક્યાં લઈ જાય છે, આપણું ગાડું એ ક્યાં લઈ જાય છે એની આપણે કંઈ ખબર નથી. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય હું કાંઈ ન જાણું. હરિઓમ. हरि तो गाड़ो मारो क्या ले जा कान जानो के हरि तो गाड़ो मारो क्या ले जा कान जानो रे धर्म कर्म ना जोड़ा बढ़ दिया धीरज लगावता हूँ हरि तो गाड़ो मारो क्या ले जा कान जानो रे कान जानो रे कान जानो रे कान जानो. ने दुख ना पैड़ाऊं पर गाड़ो चालू जा सुख ने दुख ना पैड़ाऊं पर गाड़ो चालू जा कभी उगे आशानो सूरज कभी अंधारो था खबर नहीं काई क्या मारूं ठेकाणो काई न जानू के हरि तू गाड़ू मारू क्या ले जाए काई न जानू रे काई न जानू रे काई न जानू रे काई न जानू.
निगमनो खेल अगोचर मनमा मोजावानो प्यारे रे रात बितेरे प्यारे रे रात बितेरे प्यारे आए मानो कान जानो के हरि को गड़बड़ू नहीं जा कान जानो के हरि को गड़बड़ू नहीं जा कान जानो हे धर्म कर्म ना जोड़ा बड़ दिया धर्म कर्म ना जोड़ा बड़ दिया धीरज लगाम गानो काली हरि अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं नाम नारायणं जानकी वल्लभं नाम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं नाम नारायणं जानकी वल्लभं नाम नारायणं जानकी वल्लभम्
एक तू ही सहारा इस तेरे जहां में नहीं कोई हमारा ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता हमसे न देखा जाए बर्बादियों का आसमान उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान हमसे न देखा जाए बर्बादियों का समा उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान मैंने जिस्मों के टुकड़े लिए खड़े कमान बारूद के धुएं में तू ही बोल जाए कहाँ एक तू ही भरोसा एक तू ही सहारा इस तेरे जहां में नहीं कोई हमारा ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता ईश्वर या अल्लाह ये पुकार सुन ले ईश्वर या अल्लाह हे दाता Thank you. હરિઓમ. અર્થ પોકાર એક માસ્ટરપીસ છે. જો કોઈએ નહીં સાંભળ્યું હોય અર્થ પોકાર हे प्रभु मार मिटे जीवन झरनों वैवाद्यों ने हे प्रभु मार मिटे
થાય છે અને એમાં વચ્ચે હું જરા ડફો કરવા આવી ગઈ. માફ કરજો, પણ ત્યાંથી બધાએ મને કહ્યું કે મને તમે આ સંભળાવો તો સારું. કલ્પનાબેન, તમારો જે અવાજ હતો ને એ ડિનર પછીના મીઠા મીઠા ડિઝર્ટ જેવો હતો, એટલે ડખું તો ના જ હતો. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી કલ્પનાબેનને હજુ એકવાર વધાવી લઈએ. હરિઓમ હરિઓમ. થેન્ક યુ તમને.